ખાડીઓ ઓવરફ્લો થતા પૂરની સ્થિતિ સર્જાઈ છે। ખાડીઓ ઓવરફ્લો થતા પાણી ઘરોમાં ઘૂસી ગયા છે। ખાડીપુરના આકાશી ડ્રોન વિડીયો સામે આવ્યા છે। ભારે વરસાદને કારણે ખાડીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। વરસાદ ચાલુ રહેતા સ્થાનિક લોકોની ચિંતામાં વધારો થયો છે। સુરત શહેરની ખાડીઓ ઓવરફ્લો થતા ખાડીના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા છે। ખાડીપુરના આકાશી ડ્રોન વિડીયો સામે આવ્યા, જેમાં પરિસ્થિતિ કેટલી વિકટ છે તે દ્રશ્યમાન થઈ રહ્યું છે। ખાડીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે। ઉપરવાસમાં વરસાદને પગલે ખાડીપુરમાં પાણી આવી રહ્યા છે અને હજુ પણ પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે। આ તરફ માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ છલકાયો છે। કાકરાપાર ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે। ડેમની પૂર્ણ સપાટી 160 ફૂટ અને હાલની સપાટી 162.70 ફૂટે પહોંચી છે। ડેમ 2.70 ફૂટ ઉપરથી ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। ડેમમાં પાણીના નવા નીર આવતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। ડેમમાં પાણીની આવક શરૂ થતા ખેડૂતોએ રાહત અનુભવી છે। આદિવાસી વિસ્તારના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ। સુરત જિલ્લાની અંદરમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને કાકરાપાર ડેમ જે છે તે હાલ ઓવરફ્લો થયો છે। માંડવી તાલુકામાંથી પસાર થતો કાકરાપાર ડેમ જે છે તે હાલ ઓવરફ્લો થયો છે। ખાસ કરીને કાકરાપાર ડેમ જે છે તે તાપી નદીની ઉપર બાંધવામાં આવેલો ડેમ છે। ખેડૂતોની જીવાદોરી સમાન કહેવાતો આ ડેમ જે છે તે સિઝનની અંદરમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે। કાકરાપાર ડેમ જે છે તે એની 160 ફૂટની પૂર્ણ સપાટીને વધાવી ઉપરથી 2 ફૂટ ઉપરથી હાલ વહી રહ્યું છે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે જે રીતે કાકરાપાર ડેમ જે છે તે હાલ ઓવરફ્લો થયો છે, જેના કારણે કાકરાપાર ડેમના જે નયનરમ્ય દ્રશ્યો છે તે કેમેરાની અંદરમાં હાલ કેદ થઈ રહ્યા છે। કાકરાપાર ડેમ જે છે એ આદિવાસી ખેડૂતો માટે એક જીવાદોરી સમાન ડેમ કહેવામાં આવે છે। ખાસ કરીને સિઝનની અંદરમાં પ્રથમ વખત જે છે ત્યાં ડેમ ઓવરફ્લો થયો છે, જેને લઈને ખેડૂતો જે છે એક પ્રકારે ઉત્સાહમાં છે। ખેડૂતોની જીવાદોરી સમાન કહેવાતા ડેમ હાલ પ્રથમ વખત સિઝનમાં ઓવરફ્લો થયો છે, જેને લઈને ખેડૂતોમાં એક પ્રકારે ઉત્સાહનો માહોલ છે। કારણ કે જે રીતે ખેડૂતો છે તે પોતાના ઉનાળુ સિઝન માટે ખેતી માટે પાણીનો જે ઉપયોગ છે તે આ ડેમ થકી કરતા હોય છે। જે રીતે જે તાપી નદીના ઉપર બાંધવામાં આવેલું કાકરાપાર ડેમ જે છે તે પ્રથમ વખત સિઝનની અંદરમાં ઓવરફ્લો થતા લોકોની અંદરમાં એક પ્રકારે ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।